ખાસ કરીને સુરત જિલ્લામાં કોરોનાની મહામારી વ્યાપક પ્રમાણમાં ફેલાયેલી છે। સુરત જિલ્લાના 592 જેટલા ગામો આવેલા છે, 57 જેટલા પીએચસી સેન્ટર આવેલા છે, 221 જેટલા સબ સેન્ટર આવેલા છે, 9 જેટલા રેફરલ હોસ્પિટલ આવેલી છે। જે રીતે ટેસ્ટિંગનું પ્રમાણ છે એ વસ્તીના 20 લાખની વસ્તીની સામે 10% જેટલું બી ટેસ્ટિંગનું પ્રમાણ નથી, અને એમાં જે ટેસ્ટિંગ કરવામાં આવે છે એમાં 50% જેટલા કોરોના પોઝિટિવના દર્દી આવે છે, પરંતુ વહીવટીતંત્ર મરણ અને સંક્રમણ બંનેના આંકડા છુપાવીને એક રીતે આ એવી પરિસ્થિતિનું કાગળ પર નિર્માણ કરે છે કે અહીંયા સંક્રમણ ધીરે ધીરે ઘટવા લાગ્યું છે। દર્શનભાઈ, કઈ રીતની વર્તાઈ ગ્રામ્ય વિસ્તારની અંદર? ખાસ કરીને જિલ્લા પંચાયતના વહીવટકર્તાઓ અને સરકારે જે રીતનું આયોજન કરવું જોઈએ કે દવા જે તમારે ફેવિફ્લુની દવા છે ને જે લોહી પતલું કરવાનું ઇન્જેક્શન છે, એ ઇન્જેક્શનો માટે જાહેર ખરેખર તો જિલ્લા પંચાયતે એની પ્રોસિજર પ્રમાણે ટેન્ડરિંગ કરવાનું હોય છે, પરંતુ ટેન્ડરિંગના સિવાય આ એક બી તરીકે એને એક આજે જાહેરાત આપવામાં આવી છે, અને એમાં પણ કોઈ આજે પાર્ટી એમાં રસ દાખવ્યો નથી। આના કારણે ગ્રામ્ય વિસ્તારમાં દવાની અછત હોવાના કારણે આ કોઈ રાજકીય અછત નથી, આ કોઈ ડોક્ટરે અને જે ટીમ ગામડામાં કામ કરે છે પીએચસી સેન્ટર ઉપર, એ લોકોની માંગણી વહીવટી તંત્રની પાસે છે કે દવાની અછત છે, અને ફક્ત આ ફેવિફ્લુ કે આ ઇન્જેક્શનની તમામ જગ્યાએ દવાની અને બીજી બધી અસર દેખાઈ આવે છે। આનો ભોગ ગામડાના ગરીબ માણસો બની રહ્યા છે। વેક્સિનેશનની કામગીરી પણ જે રીતે જોવામાં આવે તો વેક્સિનેશનની કામગીરી પણ આજે બંધ છે। લગભગ સુરત જિલ્લા